તો તમે આ બધી પ્રોડક્ટ જ્યારે ડેવલપ કરી હોય તો તમે એવું રિસર્ચ, મેં એવું સાંભળ્યું છે તમારી પાસેથી કે તમે એવું ઘણીવાર શેર કરતા હોય કે આ પ્રોડક્ટ ખાવાથી તમે આ સંતોષ મેળવી શકો, આટલી ખાવાથી અને આવી રીતે ખાઈ શકો. એટલે પેશન એને જ કહેવાય ને કે હમ. સમજદારી. ઓકે. એક્ઝામ્પલ કે આપણે થોડાક માનસિક બોર થતા હોય તો 4 દાણા પીનટ ભુજિયા ના ખાવ તો દિમાગની બત્તિયા ખોલે. ખોલી જાય. મગદાળ ખાવ હમ. તો તમારા પેટમાં સારું રહીએ. ભૂખ લાગી છે હા. તો મગદાળ ખાઈ લ્યો, ક્યાંક તમને ખાવાનું નથી મળ્યું તો. ઓકે. ચવાણાય 2 પ્રકારના છે. હમ. તમારે પેટમાં નાખવા જેવા છે ને મગજને બોર થતા હોય તો થોડું તીખું છે ને એક મોરું છે. મોરું છે. તો આ બધી ચોઈસો હોય છે એમ. હમ. પેકિંગથી માંડી અને ટેસ્ટ, મોઢા અને પેટ બેયને ધ્યાનમાં રાખી અને આટલા વર્ષો ગયા છે તો આ જ કામ કર્યું ને અમારે તો જીવનમાં. દરેક ગ્રાહકો 50 વર્ષ ત્યાં એક વસ્તુ બિઝનેસને પકડીને બેઠા હોય હા, તો એમાં શીખવાની જરૂર નથી, ખબર જ પડી જાય. ખબર જ પડી. ખાવાવાળા કરતાં બનાવવાવાળાને વધારે ખબર ખબર પડી જાય. પડે. સાચી સાચી.